જનરલ બોર્ડ આવતું હોય છે ત્યારે અઠવાડિયું અગાઉ પણ અમને જાણ કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ અમને અંધારામાં રાખી અને એ લોકોએ પણ પ્રશ્નો જાહેર કરી નાખ્યા અને અમને કહેવામાં નથી આવ્યું. જ્યારે જનક બાપા મેયર હતા ત્યારે પણ એને નક્કી કરેલું કે વિપક્ષ અને શાસકને ભેરા મળી અને જે આ ડ્રો કરવામાં આવતો અને વારા પ્રમાણે અને ક્રમ પ્રમાણે ચીઠીઓ નીકળતી એ પ્રમાણે પણ બોર્ડમાં બોલવા આપતા હતા. એના કારણે આ વખતે જાણ કરવામાં અમને નથી આવી અને જ્યારે આ નવું શાસક પક્ષ બેઠું છે ત્યારે અંદરો અંદર કદાચ જૂથવાદ હોય અને મારા જે આકરા જનતાના પ્રશ્નો હોય એનો જવાબ પણ ન આપી શકે એવું બની શકે. એના કારણે પણ અમને આમંત્રણ દેવામાં ન આવ્યું હોય કે અથવા જે મહાનગરપાલિકાના સેક્રેટરીને પણ ખંભે બંદૂક રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે ને બલીનું નાળિયેર ચડાવવામાં આવ્યું હોય એવું અમને દેખાઈ રહ્યું છે. અને અમારા જે પ્રશ્ન હોય અને આ તંત્ર જો છૂટું હોય અને તાત્કાલિક એને જગાડીને કામે લગાડવા જોઈએ અને અધિકારીઓના કાન પણ મળવા જોઈએ તો પણ કામ કરે. અને જે 15 વર્ષથી ડીઆઈ પાઇપલાઇન મંજૂર થઈ ગયેલી પડી છે અને મોટી વાતો કરે છે કે કારણ છે શું એનું કે એની ફાઇલો આમથી આમ ફેરવે અને બીજું મોટી અહીંથી વાત કરે એ અહીંયાથી આટલા કચરા ટન કચરો ભર્યો. પણ તમે જે મિત્રો મારી હારે આવો વર્ષના બધા મિત્રોને હું બતાવું કે ઠેર ગંદકી કેટલી છે, કચરો કેટલો પડ્યો છે અને બોર્ડમાં બોલવામાં વારો ન આપણો આવે એના કારણે અમને આમંત્રણ નથી આપ્યું. તમને સ્ટેન્ડિંગ ચેરમેને એમ પણ કીધું કે વોટમાંથી ચાલ્યા જાઓ, જય શ્રી રામના નારા લગાડ્યા. મહિલાનું અપમાન એક કરવામાં આવ્યું છે અને મહિલાનું અપમાન એક જનતા વચ્ચે સુતાઈને આવ્યા હોય એ રામ તો અમારા અને તમારા બધાના રૂપિયામાં રામ છે પણ એક બહિષ્કાર કરવામાં મારે આવ્યો કે અમને આમંત્રણ નથી દેવા. હું જાણું છું કે એ પણ કોઈ જોગવાઈમાં નથી, એ ફરજિયાત નથી, પણ ભાજપ અને શાસક જનતાના પક્ષ જે કામ છે એ ભેરા મળીને કરવા જોઈએ. કોંગ્રેસ ખુદ ડાયવર્ટ થઈ ગઈ છે, આખા દેશમાં કોંગ્રેસ ડાયવર્ટ થઈ ગઈ છે. રાજકોટમાં 2 સભ્યો છે, 2 સભ્યો પૂરા પ્રશ્નોનું હોમવર્ક કરી નથી આવતા. કુલ મિલાવીને વાત કરું તો આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું. 20 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અલગ અલગ વિકાસ કામોની. કાલાવા રોડ પર આવેલ કોટેચા ચોકથી આત્મીય કોલેજ વચ્ચેનો જે મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજનું 22મી તારીખે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરના નગરજનો કેમ પાછળ રહે. બ્રિજનું નામકરણ ભગવાન શ્રી રામ બ્રિજનું આજે નામકરણ પણ કરવામાં આવ્યું છે. 22મી તારીખે રાજકોટ મહાનગરના તમામ કતલખાનાઓ બંધ રહેશે એની પણ આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારમાં જ્યારે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરેલી આજે એ પરંપરા આજે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરી થઈ. એમનો અભિનંદનનો એક ઠરાવ પણ હતો. અને વડોદરાની અંદર જે ગઈકાલે જે ઘટના બની, જે બાળકોના મૃત્યુ થયા છે એ મૃત્યુને એક શોક ઠરાવના માધ્યમથી સૌ સભ્યશ્રીઓ આજે 2 મિનિટનું મૌન પાડી અને આજે જનરલ બોર્ડની કામગીરી પૂર્ણ કરેલ છે. કોઈ જ પ્રકારની કામગીરી ઢીલી નથી થઈ. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજકોટ મહાનગરની અંદર 50 વર્ષથી છે એમનેમ ક્યારેય કોઈ પણ જાતના કોઈ લોકો મત ન આપે. પૂરેપૂરી સમયમાં ડીઆઈનું કામગીરી થઈ રહી છે. રહી વાત સભ્યશ્રીને નીકળોનું, તો સભ્યશ્રી જ્યારે વોકઆઉટ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર તરીકે મેં એવું કીધું હતું કે હા આપ જઈ શકો છો, તો એમાં મેં કોઈ એકની વિરુદ્ધ જઈને કોઈ કામગીરી નથી કરી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યો જય શ્રી રામના નારા લગાડતા હતા ત્યારે બેનશ્રીએ પણ હું અપેક્ષા રાખું એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, કોંગ્રેસ પાર્ટીના હોય કે કોઈ પણ પાર્ટીના હોય, જ્યારે સભ્યો જનરલ બોર્ડમાં બેસતા હોય ત્યારે કોઈ રાજકીય પાર્ટીનું પ્રભુત્વ ન હોય, જય શ્રી રામના નારા લગાડવાના જ હોય. મારું પોતાનું ધ્યાન હતું, અમુક અધિકારીશ્રીઓ પણ જય શ્રી રામ બોલતા હતા, તો બેને પણ બોલવા જોઈએ એવી મારી અપેક્ષા હતી.